તો કેન્દ્રીય મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। એસઆઈઆરની કામગીરીને લઈને આ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। ગુજરાત સરકારના કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। શિક્ષકોને બીએલઓની કામગીરીમાં રાહત આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। તો બીએલઓ પર કામગીરીનું ભારણ ન રહે તે માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। પ્રેશર ન આપો, સરળતાથી કામગીરી પૂરી કરાવશે, ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું છે। તો બીએલઓની કામગીરીને લઈને આ મહત્વનું નિવેદન। વધારાની સહાયકો આપીને લોકશાહીનું ભવિષ્ય મજબૂત કરવા ભાર મુકાયો છે। અધિકારીઓની સમસ્યા સાંભળી નિરાકરણ કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। સરકારશ્રી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ શિક્ષકો જે આ કામગીરીમાં જોતરાયા છે અને એક વધારાના સહાયક પણ આપ્યા છે। તમામની કામગીરી પ્રેશરાઇઝ ના બને ને સહજતાથી અને સરળતાથી આ કામગીરી પૂરી થાય ને કોઈ પણ પ્રકારનું પ્રેશર ના અપાય ને ક્યાંક વ્યક્તિગત કોઈના પ્રશ્નો હોય તો એને પણ એડ્રેસ કરી અને એને સાંભળવાની સૂચના આપી। ખૂબ સંવેદનશીલતાથી જે શિક્ષકો છે એ ભારતનું ભવિષ્ય ઘડી રહ્યા હોય અને હવે લોકશાહીનું ભવિષ્ય પણ આ મતદાર યાદી સુધારણાના કાર્યક્રમથી મજબૂત કરી રહ્યા હોય એટલે એમને વધુમાં વધુ સહાયક બનવા માટે સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈએ સૂચનાઓ પણ આપી છે કે કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ શિક્ષક ઉપર કામગીરીનું ભારણ છે, કામ કરી રહ્યા છે, પરંતુ ઓછું વધતું પણ થયું હોય તો સમયસર પૂરું થાય એના માટે એને પણ મદદરૂપ થવા માટે પ્રાંત લેવલ, મામલતદાર લેવલ અથવા તો એના સુપિરિયર બીએલઓ ઉપર જે અધિકારીઓ છે એમને પણ એમની મુશ્કેલીઓ સમજવી અને સમજાય અને આના નિરાકરણ કરવા જેથી કોઈ બીએલઓ પ્રેશરમાં ના રહે। વડોદરામાં નવાયાર્ડ વિસ્તારમાં ફરી એકવાર મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ફરી એકવાર મારામારીને અંજામ આપવામાં આવ્યો છે। નવાયાર્ડ વિસ્તારની આ ઘટના સામે આવી છે। બનેલી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે। ત્યારે ગત રાત્રે થયેલી મારામારીની અદાવતમાં ફરી એકવાર મારામારી થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ફતેગંજ પોલીસ કાર્યવાહી ન કરતી હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ત્યારે મારામારીનો આ વિડીયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। તો નવાયાર્ડમાં અસામાજિક તત્વોનો પોલીસને ખુલ્લો પડકાર છે। ત્યારે 24 કલાકમાં નવાયાર્ડ વિસ્તારમાં સતત બીજી મારામારીની આ ઘટના સામે આવી છે। રાજકોટના ઉપલેટામાં તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યાનો મામલો સામે આવ્યો છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। વધુ એક મૃતદેહ મળી આવ્યો છે। ઉપલેટામાં કુવામાં તરતી હાલતમાં આ મૃતદેહ મળ્યો છે। સેન્ટ મેરી સ્કૂલ સામે વાડી વિસ્તારની આ ઘટના સામે આવી છે, જ્યાં પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। ત્યારે સ્થાનિક તરવૈયાએ કુવામાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો। તો પોલીસે મૃતદેહને પીએમથી ઉપલેટા હોસ્પિટલ ખસેડ્યો છે। સુરેન્દ્રનગરમાં એસઓજીએ એક યુવકને બંદૂક સાથે ઝડપી પાડ્યો છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં એસઓજીની આ કામગીરી સામે આવી છે। એક યુવકને બંદૂક સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। એસઓજીએ ખાખરાડી ગામેથી એક યુવકને ઝડપી પાડ્યો છે। તો બંદૂક સાથે આ યુવાન ઝડપાયો છે। પોલીસે બાતમીના આધારે યુવકને બંદૂક સાથે ઝડપી પાડ્યો છે। એસઓજીએ ખાખરાડી ગામેથી એક યુવકને ઝડપી પાડ્યો છે। તો પોલીસે બાતમી આધારે યુવકને બંદૂક સાથે ઝડપી પાડ્યો છે। સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે।
શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે. વધુ વિગત જોઈએ આ વિસ્તૃત અહેવાલમાં. શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં 4 વર્ષના એક માસૂમ બાળક પર 4 થી 5 જેટલા શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે અને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. માથા સહિત શરીર પર 50 થી વધુ ઈજાના નિશાનો છે. હાલ બાળકની હાલત ગંભીર છે. માતા હોસ્પિટલ દોડી આવી દીકરાની હાલત જોઈને આક્રંદની સાથે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. वो लड़के का सर दिखा मेरे को, तो मैं कुत्ते को भगाया. आपने खाते से एक लड़के को बुलाया. वो लड़का वहाँ से कुत्ते में लगे के वहाँ पर लेके गया था, तो लड़का यहाँ पे आ गया था. तो लड़का आ गया था. इसके बाद क्या हुआ कि मेरे को जानकारी नहीं थी कि लड़का कितनी बच्चे को चोटें लगी थी, कितने आवारे कुत्ते थे? कुत्ते पूरे खा लिए हैं, यहाँ पे खा लिए हैं, पूरे खा लिए उसके. મળતી માહિતી અનુસાર સચિન વિસ્તારમાં 4 વર્ષીય બાળકનું નામ શિવરાજ ઉર્ફે શિવાય રાજેશ પ્રજાપતિ પરિવારની સાથે રહે છે. આજે શિવાય તેના પિતા રાજેશ પ્રજાપતિની સાથે સચિન વિસ્તારમાં આવેલા ઇકો ડાયમંડ પાર્કની પાસે આવેલી કંપની નજીક ગયો. કંપનીની બહારના ભાગમાં જ અચાનક 4 કે તેથી વધુ શ્વાનોના ટોળાએ આ બાળક પર હુમલો કરી દીધો. શ્વાનોએ બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો અને તેનું આખું માથું ગંભીર રીતે ફાડી નાખ્યું હતું. બાળકના શરીરના અન્ય ભાગો પર પણ શ્વાનોએ બચકા ભર્યા હતા, જેને કારણે તેને પૂરા શરીરમાં 50 થી વધુ ગંભીર ઈજાઓ પહોંચી છે. બાળક પર હુમલો થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહા મહેનતે શ્વાનોની ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો. સૌથી વધારે ઈજા માથા પર છે. એ સિવાય બંને હાથ અને પગ તથા પાછળના ભાગે પણ ઘણી બધી ઈજાઓ છે. અત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સર્જરીની સારવાર હેઠળ છે બાળક. ઓછામાં ઓછા 20 બાઈટ તો જોયા છે. અત્યારે માથામાં વાગેલું છે એટલે ગંભીર જ કહી શકાય, પણ સારવાર હેઠળ છે એટલે ઓબ્ઝર્વેશન પછી કહેવાશે. લોહી લુહાણ હાલતમાં સિવાયને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તબીબોના જણાવ્યા અનુસાર બાળકનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાથી તેની હાલત અત્યંત ગંભીર છે. આ બનાવને પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભાવનગર મહાનગરપાલિકાનું મેગા ડિમોલિશન સામે આવ્યું છે. તરસમિયા ટીપી હેઠળ આવતા રોડ પરનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. મદ્રેસાના 6 ફ્લેટ અને 8 હોસ્ટેલના રૂમ સહિત દૂર કર્યા છે. વધુ વિગતો સાથે જોઈએ આ વિસ્તૃત અહેવાલ. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન. અખવાડા નજીકની જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. મનપાના દબાણ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરાઈ. તરસમિયા ટીપી હેઠળ આવતા રોડ પરનું બાંધકામ દૂર. 4 જેસીબી, 2 હિટાચી મશીન, 2 ડમ્પર દ્વારા કામગીરી કરાઈ. અંદાજિત 1500 ચોરસ મીટર જેટલું દબાણ દૂર કરાશે. ભાવનગર શહેરમાં વહેલી સવારથી જ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગરના અખવાડા નજીકની જગ્યાઓ પર આ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. મનપાના દબાણ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, તો મદ્રેસા અને ફ્લેટની અંદર રહેતા લોકો માલ સામાન સાથે બહાર નીકળ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાના અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ વિભાગોની ટીમોએ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી છે. ભાવનગરમાં મદ્રેસાની જગ્યામાં આવતા ફ્લેટ અને હોસ્ટેલમાં દબાણ દૂર કરાયા છે. ઘોઘા રોડ અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીને 24 મીટર ટીપી રોડમાં આવતા માર્ગ પર કરાયેલા દબાણો દૂર કરાયા છે. 4 જેસીબી, 2 હિટાચી મશીન, 2 ડમ્પર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. અંદાજિત 1500 ચોરસ મીટર જેટલું દબાણ દૂર કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વડોદરામાં ટ્રાફિકનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય કર્યો છે. શહેરના 70 જેટલા ટ્રાફિક સિગ્નલ હવે 24 કલાક કાર્યરત રહેશે. રાત્રિ દરમિયાન થતા ટ્રાફિક જામ, બેદરકારી અને અકસ્માતોને ઘટાડવા માટે આ પગલું અત્યંત અસરકારક માનવામાં આવી રહ્યું છે. ટ્રાફિકના ભારવાળા વધુ 10 જંકશનો પર નવા સિગ્નલ લગાડવાનું આયોજન પણ હાથ ધરાયું છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી સિગ્નલનું સંચાલન થવાને કારણે બિનજરૂરી વાહન રોકવામાં ઘટાડો થશે.
જેનાથી ઈંધણ બચત અને વાયુ પ્રદૂષણમાં ઘટાડો થશે. વડોદરાના તાંદલજામાં હત્યાનો ચકચારભર્યો બનાવ સામે આવ્યો છે, જેમાં 30 વર્ષીય પત્નીએ પતિની હત્યા કર્યા હોવાના આક્ષેપ કરાયા છે. ગુલબાનુએ મિત્ર તોસીફને બોલાવી ષડયંત્ર રચ્યું હોવાના આક્ષેપ કરાયા છે. મૃતકના પરિવારને શંકા જતા મોબાઈલની તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા ગુલબાનુએ ફોન કર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મેજિસ્ટ્રેટની હાજરીમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના સંજયનગરમાં છેલ્લા 4 વર્ષથી પણ વધારે સમયથી લોકો ગટર ઉભરાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારે વારંવાર કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ પણ પ્રકારનો સરખો જવાબ નથી મળતો. તેની સાથે સ્થાનિક કોર્પોરેટર પણ ખાલી કામ થશે તેવી વાતો કરે છે, પણ કંઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી. તેને લઈને સ્થાનિકોએ કંટાળીને હોબાળો મચાવ્યો હતો અને તેમની સમસ્યાનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે તેવી માંગ કરી હતી. અમદાવાદની અંદર વારંવાર ઘણા બધા એવા લોકો છે, ઘણા બધા એવા વિસ્તારો છે કે જે હાલ પણ અમુક જે સમસ્યાઓ છે તેનાથી પીડાઈ રહ્યા છે. ગટરની સમસ્યા, પાણીની સમસ્યા જેવી ઘણી બધી સમસ્યાઓ છે કે હાલ પણ તેનો ઉકેલ નથી આવતો. બસ મોટી મોટી વાતો કરવામાં આવે છે. અમદાવાદના સંજયનગર વિસ્તારમાં ઊભા છીએ અને ઘણા બધા લોકો આપણી સાથે જોડાયા છે. એમને ગટરની સમસ્યા છે અને ગટરની સમસ્યા આજકાલની નહીં, છેલ્લા કેટલા સમયથી ગટરની સમસ્યા પડી રહી છે. જે આપનું નામ શું છે? ચોક્કસથી આપની પાસેથી જાણવા માંગીશ કે છેલ્લા કેટલા સમયથી આપણને આ સમસ્યા પડી રહી છે? 3.5 થી 4 વર્ષથી આ સમસ્યા છે. 3.5 થી 4 વર્ષથી. અને તમે કેટલી ફરિયાદો કરી છે? ફરિયાદો ઘણી કરી છે, એએમસીમાં, કમિશનરમાં ઘણી જગ્યાએ કરી છે, પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. તો તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે કે આ પાણીની જે સમસ્યા છે એ જલ્દથી જલ્દ નિકાલ આવવાનો. બસ એની સાથે તમે કોર્પોરેટરને વાત કરી? કોર્પોરેટરને વાત કરી છે, પણ કામ ના કરવાના બહાના બતાવે છે કે અહીંયા કટિંગ કરવું પડે છે, અહીંયા કટિંગ કરવું પડે, કામ ટાળે છે. કેટલા સમયથી તમે ફરિયાદ કરતા હોય? ફરિયાદ તો ઘણા સમય 3.5-4 વર્ષથી કરીએ છીએ. જ્યારથી ભાજપના 4 કોર્પોરેટર જીતીને આવ્યા છે ત્યારથી આ સમસ્યા છે. જવાબ શું મળે છે? જવાબ કટિંગનો મળે છે કે તમારું કટિંગ કરવું પડશે તો જ આનું નિરાકરણ આવશે. આ વિસ્તારના કોર્પોરેશનના 4 કોર્પોરેટર માટે ગયા, પછી મ્યુનિસિપલ કમિશનરની સાથે વાત કરી, ચાલીને લગભગ 5-6 માણસો. પછી મેયરશ્રી પહેલાં જે આપણે હિંમતથી રૂબરૂ મુલાકાત લીધી, તે છતાંય તો તે લોકોએ કે અમે શું કરીશું, પણ આજ દિન સુધી કંઈ કામ કર્યું નથી. બિલકુલ. આપણી સાથે બીજા પણ એક ભાઈ જોડાઈ ચૂક્યા છે. ભાઈ આપનું નામ શું? પ્રકાશભાઈ, છેલ્લા કેટલા સમયથી સમસ્યા? લગભગ 4 થી 5 વર્ષ થઈ ગયા અને આ ગટર આખી ચીકોચીક ભરેલી છે. તમે જોઈ શકો છો લાઈવ. એના માટે ક્યાંય જગ્યા નથી. એ પાણી બધું બહાર આવે છે. સવારે જેવું પાણી ચાલુ થાય તરત એ બધું પાણી બહાર આવે, કારણ કે અંદર તો કોઈ જગ્યા જ નથી. એટલે આનો સાફ નહીં કરે ત્યાં સુધી લેડીઝોને સવારમાં બહુ તકલીફ પડે. કંઈ લાવવું હોય, કંઈ જવું હોય, નોકરી ધંધે જવું હોય, સવાર સાધન ચલાવવાની પણ તકલીફ છે. પાણીમાં સાધન ચલાવવા પડે લોકોને, એવી જ સમસ્યા છે. લોકો ઓટલા ઉપર ચાલે, નીચે ચાલી શકતા નથી. તમારી શું માંગ? બસ એ જ આ ગટર સાફ થઈ જાય અને પાણીનો નિકાલ થાય. એના નાના બાળકો છે, સવારે નીકળવું કઈ રીતે? કોર્પોરેશન શું ટોટલી બધાને અમે કહી ચૂક્યા છે અને એ લોકોએ બધાએ હા વાયદા જ કર્યા છે. કાલ થશે, પરમ દિવસ થશે, મહિના પછી થશે. અરજીઓ પણ બધી આપેલી છે, હજુ કોઈ વસ્તુનો નિકાલ થયો નથી. બિલકુલ ચોક્કસથી જે રીતે વાત કરવા જઈએ તો ઘણા બધા લોકો આપણી સાથે જોડાયા અને એમને 4 વર્ષથી પણ વધારે સમયથી સમસ્યા છે, ગટરની સમસ્યા છે. કોઈ સાંભળતું નથી, કોર્પોરેટર પણ સાંભળતા નથી અને કોર્પોરેશનમાંથી પણ યોગ્ય જવાબ નથી મળતો એવું અહીંના સ્થાનિકોનું કહેવું છે. ખાસ કરીને અહીંના લોકો જે છે એમને ગટરના પાણીમાંથી દરરોજ અવરજવર કરવી પડે છે. તેને લઈને રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતા વધી જાય છે. રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ સરખેજ મહમ્મદપુરા રોડ નજીક 4 રસ્તાનો ક્રોસિંગ ગંભીર અકસ્માત સર્જાયો છે. 4 રસ્તામાં ચારે તરફ એક પણ સ્પીડ બ્રેકર નથી, જેના કારણે અહીં વારંવાર અકસ્માતો બનતા રહે છે. મારુતિ સુઝુકીની બ્રેઝા કાર અને કર્વ ઇવી ઇલેક્ટ્રિક કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. બ્રેઝામાં સવાર 4 વયસ્ક અને 2 નાના બાળકોને ગંભીર ઇજા પહોંચી છે. ખાસ કરીને બંને બાળકોની હાલત ગંભીર હોવાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરસ્વતી હોસ્પિટલ બોપલ ખાતે લઈ જવામાં આવ્યા છે.
ઈશ્વર પટેલ અને પ્રેરક શાહના નિવેદન મામલે મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. 12 રાજ્યોમાં એસઆઈઆર કામગીરી ચાલી રહી છે. ગુજરાતમાં 90% શિક્ષકોની જવાબદારી સોંપવામાં આવી છે. છેલ્લા 4 દિવસમાં 4 બીએલઓના મોત નિપજ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે અવસ્થા કામ થોપી દેવાની પદ્ધતિથી શિક્ષકો હેરાન થઈ રહ્યા છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે રાજ્યનું ચૂંટણી પંચ અને કેન્દ્રીય ચૂંટણી પંચે અપૂરતી વ્યવસ્થા, અપૂરતી માહિતી અને કામની થોપી દેવાની માનસિકતાના કારણે આજે જે રાષ્ટ્રીય કામગીરી સરળતાથી થવી જોઈએ તેની બદલે સંપૂર્ણપણે અંધાધૂંધી જેવી વ્યવસ્થા થઈ છે. એક તરફ શિક્ષક સમુદાય બીએલઓ તરીકેની ફરજમાં સતત કામના ભારણ નીચે અને બીજી બાજુ મતદાતાઓને પણ પોતાની વ્યવસ્થામાં પોતાની મતદાર યાદી ચકાસણીમાં 2002ની ચકાસણી કરવાની હોય, સર્વર ઉપર વિગતો ન મળે, અન્ય જગ્યાએ ન મળે, એટલે વ્યાપક પ્રમાણમાં બંને બાજુ તકલીફ છે. રાજ્યભરમાં એસઆઈઆરને લઈ વિવિધ કેમ્પો યોજાઈ રહ્યા છે. ત્યારે મહેસાણામાં એસઆઈઆરને લઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં નામ ઉમેરવા, સુધારવા અને કમી કરવા સહિતની કામગીરીને લઈ મતદારોની ભારે ભીડ જામી હતી. જેમાં વડીલોને ફોર્મ ભરવા માટે ભારે જહેમત વેઠવી પડી હતી. તેમજ બીએલઓ સાથે સહાયકો ન હોતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેમ્પમાં સ્થાનિકોને મદદ કરવા માટે રાજકીય અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા. એસઆઈઆરની કામગીરી હાલ ચાલી રહી છે તેને લઈને હાલ મહેસાણામાં આપણે આવ્યા છીએ અને તેને લઈને હાલ કેવી તકલીફો પડી રહી છે અને તે રીતે જે કહેવાય કે હાલ લોકોની વહેલી સવારથી જે કહેવાય કે મતદાનની જે ભીડ હોય તે પ્રમાણે હાલ ભીડ દેખાઈ રહી છે અને તેને લઈને હાલ પબ્લિકમાં કેવો માહોલ છે તે પણ પૂછી અને કેવા પ્રકારની તકલીફો પડી રહી છે તેને લઈને હાલ આપણી જોડે મહેસાણાવાસીઓ જોડાઈ ગયા છે અને આપણે મહેસાણાવાસીઓને પૂછ્યું કે કેવા પ્રકારની તકલીફો પડી રહી છે, જે એસઆઈઆરની કામગીરી છે તેને લઈને કેવા પ્રકારની તકલીફો પડી રહી છે. ઘણી બધી તકલીફો પડી રહી છે. એમાં ઘણા લોકોને પોતાના જૂના નામ પણ મળવામાં ઘણી મુશ્કેલી થઈ રહી છે. જૂના નામ નથી મળતા તો કઈ રીતે હાલ આપણે જે કરીએ કે ખોળવાની વાત આવે તો કઈ રીતે ખોળવામાં આવે છે અને કઈ રીતે તેને નિરાકરણ કરવામાં આવે છે. 2002ની યાદીમાં ઓનલાઈન જ બધાને ખોળવા પડે છે. તો ગવર્મેન્ટે એવું કંઈક આગળથી સૂચન કર્યું હોત તો 2002ની યાદી બનાવીને આપેલી હોત તો જે એરિયામાં જે નામ બોલતું હોય એનું એની જગ્યાએ બીજી જગ્યાએ નામ બોલતું હોય તો એને સરળતા હોત ખોળવાની અંદર કે સર્ચ કરીને ખોળી શકો. તો ગવર્મેન્ટે આ રૂલ્સ લાવવો જોતો હતો પહેલા. ગવર્મેન્ટ દ્વારા જે આ રૂલ્સ લાવવાની વાત છે તેને લઈને હાલ કઈ રીતે આ કરવું જોઈએ અને જે પ્રમાણે જે હાલ નામ નથી મળી રહ્યા, જે સોસાયટીઓ છે તે ગાયબ થઈ રહી છે તો તેને લઈને કેવા પ્રકારના પગલા ભરવા જોઈએ. પગલામાં તો હવે આપણે તો રજૂઆત કરેલી પણ ત્યાંથી કોઈ પગલાઓ ભરેલા જ નથી. આપણે 10 વાર કીધું અને મેન તકલીફો છે જે ઉંમર લાયક આવે તેમને ફોર્મ ભરવા આવડતા જ નથી. એમની વધારેમાં વધારે તકલીફ એ જ છે કે ફોર્મ ભરવા માટે સ્ટાફે નથી અહીંયા. બીએલઓ ઓફિસરના જોડે સહાયક ઓફિસર મૂકેલા તો એમને ફોર્મ ભરવાની અંદર માહિતી મળે. જે ફોર્મ ભરવાની જે પણ તકલીફ પડી રહી છે તેને લઈને કેવા પ્રકારની સમસ્યા. બીએલઓ ઓફિસર જે છે ને એ બહુ એકલા પડી જાય છે. એમને ફોર્મ ભરવાના, એમને રજીસ્ટ્રેશન કરવાનું, 2002ની યાદીમાંથી નામ ખોળીને આપવાનું. જો એમને ગવર્મેન્ટે એક સહાયક આપેલા હોત ને તો એમને સુવિધા મળી જાય. સહાયક પણ આપવા જોઈએ અને જે બીએલઓ ને તકલીફ પડી રહી છે તેને કારણે હાલ જે પબ્લિક કેવી રીતે પરેશાન થઈ રહી છે. પબ્લિકમાં હાલ જે તકલીફ પડી રહી છે એનું એક જ રીઝન છે કારણ કે સ્ટાફ ઓછો છે બીએલઓ નો અને જે વડીલો અહીંયા આવી રહ્યા છે એમને પહેલા તો ફોર્મ ભરતા જ નથી આવડતા. એના કારણે આજે અમે બધા કાર્યકર્તાઓ અહીંયા જોડે રહીને ફોર્મ બી ભરાઈએ છીએ અને વડીલોને હું એવું વિચારું સ્ટાફ ત્યાંથી તમે ત્યાં મામલતદારમાંથી અમે એવું વિચારીએ છીએ કે થોડો સ્ટાફ અહીંયા હોત ને તો આજે જે વડીલોને તકલીફ પડી રહી છે ને એ તકલીફો ના પડતી. જે વડીલોના સ્ટાફના કારણે અભાવના કારણે જે તકલીફો પડી રહી છે તેને લઈને હાલ જે કહેવાય કે કઈ રીતની સમસ્યાઓ થઈ રહી છે. સમસ્યા સમાજ સુરક્ષા અને કહેવામાં આવે તો પેલા નામમાં સુધારા જ નહીં કરે. એમને જે નામ ચાલતું હતું એવું નામ ચાલે યાદીમાં. જે પ્રમાણે પબ્લિકને જે છે તેને લઈને હાલ જે નામના સુધારણાના જે નામ નથી મળી રહ્યા, જે આખી સોસાયટી ગાયબ છે તેવા પ્રકારના ઘણી બધી સમસ્યાઓ હાલ જે દેખાઈ રહી છે અને બીએલઓ નો સ્ટાફને પણ જે સ્ટાફ છે તે અછત હોવાનું જણાઈ રહ્યા છે હાલમાં. તો અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. રાજ્યમાં બીએલઓની કામગીરીને લઈને ભાજપના નેતાઓ વિવિધ બોર્ડની મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શહેરના કેટલાક વોર્ડની મુલાકાતે આવ્યા હતા. બીએલઓ મામલે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહનું નિવેદન સામે આવ્યું છે. એસઆઈઆર એ ખૂબ એક અગત્યની પ્રક્રિયા છે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતની અંદર રાજ્ય સરકારના તમામ મંત્રી, સંગઠનના સૌ હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ અને કર્ણાવતી મહાનગરની અંદર મેયર સહિત કોર્પોરેશનની સમગ્ર ટીમ, ચેરમેન, ડેપ્યુટી ચેરમેન સહિત તમામ આગેવાનો અલગ અલગ વિસ્તારની અંદર, અલગ અલગ બૂથની અંદર જશે. દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે, તો ગુજરાતમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યારે સુરક્ષા એજન્સીઓ સતર્ક બનતા ડીજીપી વિકાસ સહાય દ્વારા 100 કલાકની રાજવ્યાપી વિશેષ ચેકિંગ ડ્રાઈવના આદેશ આપવામાં આવ્યા હતા. ડીજીપીના આદેશ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા વિશાળ ઓપરેશન ડ્રાઈવમાં 4 ડીવાયએસપી, 25 પીઆઈ, 52 પીએસઆઈ અને 330 પોલીસ જવાનો જોડાયા હતા. દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ પછી આખા સ્ટેટમાં તકેદારીના ભાગરૂપે મહેરબાન ડીજીપી સાહેબ વિકાસ સાઈ સાહેબ તરફથી એક 100 અવર્સની એક ઇન્ટેન્સિવ ચેકિંગનો ડ્રાઈવ આપ્યો હતો. આ જે ચેકિંગ હતી, આ ચેકિંગ ટોટલ 6 ટાઈપના જે એક્યુઝ છે, જે 6 ડિફરન્ટ એક્ટ્સમાં સંકળાયેલ હોય, એની સઘન ચેકિંગ કરવામાં આવી હતી. એમાં એક્સપ્લોઝિવ એક્ટ, એમાં આર્મ્સ એક્ટ, NDPS, મકોકા, ટાડા, પેટ્રોલિયમ એક્ટ અને FIC અને રિલેટેડ જે પણ એક્યુઝ હતા. અમદાવાદના રામાપીરના ટેકરા પર ઘર બનાવવાના નામે કૌભાંડનો મામલો સામે આવ્યો છે. બિલ્ડરો અને મળતિયાઓએ ભેગા મળીને કૌભાંડ આચર્યું હતું. ઝૂંપડપટ્ટીના સિવાય ખોટા ડોક્યુમેન્ટથી મકાન લેનારની સંખ્યા, અનેક બોગસ લાભાર્થીના ડોક્યુમેન્ટને એડિટિંગ કરીને કૌભાંડમાં ઉપયોગ કર્યો હતો. બિલ્ડરો ગરીબોના ફ્લેટ બારોબાર વેચાતા હતા. તેની સામે રસિક પરમારની લડત હતી. થરાદની કેનાલમાંથી અમદાવાદના આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિક પરમારની પુરુષનો મૃતદેહ મળ્યો હતો. પોલીસ આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. હવે વાત આવી રામદેવપીર ટેકરાની. તો રામદેવપીર ટેકરા ઉપર હું પોતે નરેન્દ્ર પરમાર, રસિકભાઈ પરમાર, જેઓનું હમણાં જ થરાદ કેનાલની અંદર મૃત જાહેર કરવામાં આવ્યા, જેઓનું મર્ડર જાહેર કરવામાં આવ્યું અને તેમની એફઆઈઆરમાં દર્શાવ્યા મુજબ તે આખું મર્ડર સ્લમ રીડેવલપમેન્ટ યોજનામાં થતી ગેરરીતિના કારણે થયું છે. કારણ કે આ યોજનામાં થતા ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું કામ રસિકભાઈ કરતા હતા. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે તે લોકોને જે નવા ફ્લેટ છે તે નવા ફ્લેટ આપવાની જે સ્કીમ છે તે સ્કીમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હતી. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે અમદાવાદના વાડજ પાસે આવેલા જે રામાપીરનો ટેકરો છે ત્યાં આગળ ખૂબ જ મોટી પ્રમાણમાં જે ઝૂંપડપટ્ટી હતી તેને ઝૂંપડપટ્ટી હટાવીને જે ઝૂંપડપટ્ટીમાં જે લોકો રહેતા હતા તેમને ફ્લેટ છે તે ફ્લેટ આપવામાં આવ્યા હતા. સમગ્ર જો ફ્લેટની વાત કરવામાં આવે તો ફ્લેટની અંદર જે પ્રમાણે એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે મૂળ માલિકો છે તેમને ફ્લેટ નથી આપવામાં આવ્યા અથવા તો તેમના ફ્લેટ છે તે બારોબાર વેચી દેવામાં આવ્યા છે, જેમાં કરોડો રૂપિયાનું જે કૌભાંડ છે તે કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવી સંભાવનાઓ લાગી રહી છે. પરંતુ જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા જો કોઈ કમિટી અથવા તો કોઈ નિષ્પક્ષ તપાસ છે તે તપાસ કરવામાં આવે તો જે મૂળ લાભાર્થીઓ છે તેમને મકાન મળ્યા છે અથવા તો જે બીજા જે બહારના લોકો છે તે લોકો આવીને જે ફ્લેટ પરચેસ કરીને રહી રહ્યા છે તે સમગ્ર મામલે ખૂબ જ મોટા ખુલાસા થાય તેવી સંભાવનાઓ રહેલી છે. કેમેરામેન કેતન સિમાણી સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ચેન સ્નેચિંગ બાદ બુટ્ટી ખેંચવાના બનાવ સામે આવ્યા છે. શહેરના મીરા સિનેમા 4 રસ્તા નજીકનો આ બનાવ સામે આવ્યો છે. જ્યાં સરનામું પૂછવાના બહાને વૃદ્ધાના કાનમાંથી બુટ્ટી ખેંચવામાં આવી હતી. આ સાથે જ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. તેમજ પોલીસે 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ સામે તંત્ર દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી છે. જમાલપુરમાં કેલાવાલી મસ્જિદ સામેના 6 માળના ગેરકાયદે બિલ્ડિંગને તોડી પાડવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર બિલ્ડિંગ પરવાનગી વગર બનાવવામાં આવ્યું હતું. જોકે 5 નોટિસ આપ્યા બાદ પણ બાંધકામ ચાલુ રહેતા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુખ્યાત આરોપીના 6 માળના ગેરકાયદે બિલ્ડિંગ પર બુલડોઝર ફરી પડ્યું હતું. કેલાવાલી મસ્જિદ છે એની બાજુમાં એક ગેરકાયદેસર બિલ્ડિંગ જે 6 માળનું હતું, જેને 2024માં
અલગ અલગ રીતે 4 થી 5 વાર જીપીએમસી એક્ટ જે છે એની 267 મુજબની નોટિસ આપવામાં આવી હતી. બાદમાં આ જે મકાન છે એ સીલ કરવામાં આવ્યું હતું એએમસી દ્વારા. આમ છતાં એનું બાંધકામ ચાલુ કરી અને છેલ્લે એનું 3 માળનું પણ બાંધકામ ચાલુ હોય એપીએમસી દ્વારા આ બાંધકામ કરનાર જે લોકો છે, જે બિલ્ડરો છે, એમના વિરુદ્ધ ફરિયાદ આપતા અત્રે બીએનએસ 223 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. વડોદરા મહાનગરપાલિકા ડોર ટુ ડોર કચરાની સેવા ફરી વિવાદમાં આવી છે. પાલિકાએ ફાળવેલા કચરા કલેક્શનના વાહનોમાં નાગરિકોની હેરાફેરી થઈ રહી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે આમાં કચરો નહીં પણ પબ્લિક બેઠી છે. જોખમી રીતે સવારી કરતા નાગરિકોનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહેસાણાના ખેરાલુ નગરપાલિકાની કારોબારી સભા યોજાઈ હતી. કારોબારી સભામાં 1.20 કરોડ વણ વપરાલ ગ્રાન્ટને લઈ હોબાળો થયો હતો. નગરપાલિકાએ 1.20 કરોડની ગ્રાન્ટ લોકહિત માટે ન વપરાતા નારાજગી જોવા મળી હતી. રોડ રસ્તાના કામકાજ માટે ફરી એ જ એજન્સીને કામ સોંપાતા કોંગ્રેસના 7 અને ભાજપના 3 સભ્યોએ વિરોધ કર્યો હતો. જે ગામના ખાડા પૂરવા માટે જે રાજ્ય સરકાર દ્વારા ગયા વર્ષની 60 લાખ ગ્રાન્ટ અને આ વર્ષની 60 લાખ ગ્રાન્ટ એમ કુલ મળી 1 કરોડ 20 લાખની ગ્રાન્ટ જે હતી એનું કામ ટેન્ડરિંગથી કરવાનું હોય એની જગ્યાએ કારોબારી ચેરમેન રાજેન્દ્રભાઈ સથવારા દ્વારા કારોબારીની મિટિંગમાં સીધું સાઈ કૃપા એજન્સીને કામ આપવામાં આવ્યું. રાજકોટના વેપારી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 5 શખ્સોને લઈને આ સમાચાર મળી રહ્યા છે. સમાચાર આ રાજકારણના જે સામે આવી રહ્યા છે. રોકાણના નામે છેતરપિંડી આચરવામાં આવે છે. અમુક રકમ પાર્ટીના ફંડ તરીકે પણ ગયેલી છે. એમાં અલ્પેશ ગયેલી છે અને ત્યાં ધવલ દવેનું પણ નામ એને લીધેલું છે કે ભાઈ ધવલ દવે આમાંથી તમને પૂરી રકમ મળવા પાત્ર નથી. માટે જો તમારે સેટિંગ કરવું હોય તો હું તમને અમુક રકમમાં સેટિંગ કરાવી આપું છું. બાકી જે પાર્ટી છે એ આ લોકોનું કાંઈ કરી નથી લેવાની. આ બહુ ઉચ્ચકીય રાજકીય લાગવાગ ધરાવે છે. માટે તમે આ મેટરને અહીંયા પૂરી કરો, ક્લોઝ કરો. આવી ગર્ભિત ધમકીઓ અમને ભાજપની જે કાર્યાલય છે, જે એમ માનવામાં આવે કે ભાજપ આ લોકોને એનું પોતાનું મંદિર કહે છે, ત્યાં અલ્પેશભાઈ ઢોલરિયા પોતાની ઓફિસ કેમ કહી શકે કે આની અંદર જો મારો 1% પોઈન્ટવા રોલ આવે ને, 1 પોઈન્ટવા મારો રોલ આવે ને, તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું. 100% પોલિટિકલી હું ડેમેજ થાવ એના માટેના ફરિયાદ છે. અને મને દુઃખ એનું નથી કે અલ્પેશ ઢોલરિયા ઉપર આક્ષેપ થયો, એનું મને દુઃખ નથી. દુઃખ એના માટે છે કે મારી પાછળ મારી પાર્ટીનું નામ આવે છે. ભારતીય જનતા પાર્ટી મારી માં છે અને હોદ્દેદાર ઉપર બેઠા બેઠા મારી ઉપર આવા આક્ષેપો થયા છે, એનું મને દુઃખ છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.